આવીને ઉડી જાય ઈસકો હિરલે જડ્યો જેવી બાપ જ્યારે દીકરીને વળાવે ને મિત્રો પોતાના કાળજાના કટકાને સાસરે વળાવે ને સાહેબ આ દુનિયાની અંદર એ દીકરી સાહેબ સાસરે જાય ને બાપને ફોન કરીને એટલું કે પપ્પા કેમ છો અને ઈ સમયમાં સાહેબ બાપ છે ને દીકરીમાં દીકરીને આશર છે કે શું કારણ બાળપણની અંદર નાનેથી દીકરીને જેને મોટી કરી હોય ફળિયામાં એક નામ ઝાડ હોય ઝાડમાં ઈસકો બાંધી દીકરીને ઈસકાવતો બાપ ઈસકાવતો સમય જતા મિત્રો એમ કહેવાય છે દીકરી ઉંમર લાયક થતી હોય ઈ દીકરીને જ્યારે બાપ સાસરે વળાવ સાસરથી દીકરી ફોન કરીને એટલે કે બાપા તમે કેમ છો અને ઈ સોના બાપ કહેતો હોય શું કે મારા વડલાના ડાળમાં જાણે કે ઈસકો બાંધેલો હોય સાહેબ અને ઈ ઈસકે ઈસકથી દીકરી જ્યારે સાસરે હોય ને ત્યારે બાપ કહેતો હે મારા ઈસકો હિરલે જડ્યો પણ એવા નાના નાના પંખીડા આવી ડૂબી જાય આ ઈસકો હિરલે જડ્યો હે બેટા સાસરે જઈને તેના નોતારો બાપનો કાળ ચૂકો ગઈ અને બાપ સાહેબના માટે તો અવાજ નહીં બોલતો પણ જ્યારે દીકરીનો ફોન આવે એ દીકરી છે સાહેબ બાપ દીકરીનો વાત ન કરી શકતો હોય કારણ જેના કાળજા કપાણ હોય મિત્રો એને ખબર હોય આ દુનિયાની અંદર સાહેબ બાપ એવું પાત્ર છે સાહેબ કે દીકરીને જ્યારે વળાવે ને ત્યારે બાપ સિને દુનિયામાંથી બધું હારી બેઠો હોય કોઈ મિત્રો આ દીકરીની અને બાપની સાહેબ જ્યારે લગ્ન વેળા આવતી હોય માનવતા મહેમાનો બોલાવ્યા હોય બધા પોતાને મોજ શોખ આનંદની અંદર માણતા હોય પણ બાપનું કાળજું છે ને કલ્પના કરતો હોય કાલનો સૂરજ ઉગશે ને મારી દીકરીનો છેલ્લો દિવસ મારા બાપ કાયમના માટે મારી દીકરી ખેલતી રમતી કાન પારકા પાદર હોઈ જાય બધી રાતનો મદ્રસ થાય મિત્રો મહેમાનો સુઈ જાય દીકરી કદાચ સુઈ જાય બધા સુઈ જાય પણ બાપને એવું નથી આવતી કે કાલનો સૂરજ ઉગશે મારી દીકરીને મારે પારકા પાદર કરવાની ત્યારથી બાપને એમ કહેવાય છે કે બાપ હંમેશા માટે ઉડી જતી હોય છે ઈ બાપ પણ દીકરી હોય ને ઈ બાપને ખબર પડે કે વેદના શું કહેવાય આજે દીકરીનો જન્મ થાય લોકો કહે છે ને મોઢા બગડી જાય દીકરીનો જન્મ થતો હોય છે પણ દીકરી હું પાત્ર છે આ દુનિયાને શું ખબર પડે પૂછી લ્યો જેને દીકરી હોય બાપ
ટૂંકમાં વાત કરીએ તો મિત્રો એ બાપને સવાર પડે જાનો આવતી હોય મહેમાનો આવતા હોય બાપ પોતાના વ્યવસાયમાં હોય દુઃખની વાત એક કરવી છે મહેમાનોને હસવા માટે પોતાની આબરૂ બચાવવા માટે બાપ આમ તેમ દોડાધામ કરી 5 રૂપિયા માથે કરીને મહેમાનો હસવા હોય પણ એની અંદર દુઃખની ઘટના એક જ વાત મારે કેવી છે ને આ બધી સુધી ભોગાડજો એમાંથી એક મહેમાન એવું બોલતો હોય કે જમવામાં ન જાય અરે બાપ જે બાપ પોતાની દીકરી માટે થઈને દર્દ સહન કરીને પ્રસન્ન કરી રહ્યો છે એનું કાળજું કપાતું હોય એને આપણે કેવી રીતે કેવું જમવા મજા હોય આવી મીઠાશ કરી સાહેબ ઈ તો જેને ઘરે પ્રસંગ હોય ને એને ખબર પડે સાહેબ દુઃખ હું છે ઈ દર્દ ક્યારે થાય કે તમારા ઘરમાં એક કોઈ પણ માણસ એક જાય ને દુનિયા છોડી ત્યારે દર્દ થતું હોય પણ બાપ તો અહીંયા દીકરીને બાવળું જાળી કહેતો હોય કે બેટા સાસરે તો તારે જવું જ પડશે બેટા પણ આ દુનિયાની અંદર અવિસળ પ્રેમ જોવો તો દીકરીનો છે કારણ છે કે પિયરમાં દીકરી બાપનો પ્રેમ કરતી હોય સાસરે ગયા પછી આ દુનિયાની અંદર એવું ક્યાંય બન્યું કે દીકરી બાપને બોલી હોય દીકરો કદાચ ભૂલી જાય પણ દીકરી ભૂલતી નથી સાહેબ પણ દીકરી જ્યારે દુઃખમાં હોય ગમે એવું હોય સાસરે હોય જાય બાપનો હક અધિકાર નથી કેમ કે બાવળું જાય પછી બાપ કહેતો બેટા હવે તારે જિંદગી તારે રીતે જીવવાની તો જ આ સંસાર હાલતો હોય છતાં દીકરી બાપને કહે છે પપ્પા મને આ વાતની તકલીફ છે આ વાતની તકલીફ છે તો એ બાપ એક શબ્દ તો કહેતો હોય શું કહે કે હું હજી જીવું છું તારો બાપ એ બાપ શું કહે ઉપાધિ કોઈ તું કરના હજી તારો બાપ બેઠો છું હજી તારો બાપ બેઠો છું આ ધરતીની એક એક ઘટના લઈ લો મિત્રો શું વાત કરવી કેવી ધરતી છે સાહેબ આ પણ બે વાત કેમ એમ દર્દ હોય ને ખબર હોય જેને વીતી હોય ખબર હોય જેને જિંદગી આનંદમાં કાઢી હોય મોજમાં કાઢી હોય આજે અમે એકતા સ્ટુડિયો આ એકતા સ્ટુડિયોની મુલાકાત કરી અમારા કુલદીપભાઈ રાવદેવની સાહેબ જેવા માણસ હારે હાલો તો એવી સંગત થાય આજે આ સ્ટુડિયો આવ્યો ને આવું કે બોલે નથી પણ આ સ્ટુડિયો આજ મજા આવી એકતા સ્ટુડિયોની મુલાકાત લીધી ખાસ તો અમારે કુલદીપભાઈ મારા પરમ મિત્ર છે અને ડાક ડોંગરમાં મોટામાં મોટું જેનું નામ છે સારામાં સારું પણ આ સ્ટુડિયો પછી કુલદીપભાઈ વાત કરી કે બે શબ્દ બોલો ખરેખર આનંદ મજા આવશે આનંદ થશે પણ ખરેખર આ સ્ટુડિયો આવ્યો તો ના બે શબ્દ બોલવાની આજે મોકો મળ્યો ખરેખર મજા આવી અને દરેક મિત્રોને એક નમ્ર વિનંતી એ ગારિયાધારની અંદર અમારે એકતા સ્ટુડિયો કુલદીપભાઈ રાવલદેવ બહુ સારું એવું કામ છે નાજી કાંઈ તમે સાંભળી ગયા છો અને તે થોડીક વાર માટે એક મિત્રતા નાતે અહીંયા મુલાકાત કરવા આવ્યા અમારું સોંગ પણ ખૂબ સમય અહીંયાથી રિલીઝ થવાનું છે તો આ બાપ દીકરીના પ્રેમની એક મેં બે કડીની વાત કરી છે લોકો સુધી પહોંચાડો શેર કરો અને અમારા એકતા સ્ટુડિયોની જરૂર મુલાકાત લેજો અમારા કુલદીપભાઈ રાવલદેવની જરૂર મુલાકાત કરજો અને અમારે આ વિડીયોની અંદર કુલદીપભાઈ રાવલનો કોન્ટેક્ટ નંબર પણ મૂકવામાં આવશે અને એકતા સ્ટુડિયોનો આખો લોગો તમને મૂકવામાં આવશે અડધી રાત્રે કુલદીપભાઈને કોલ કરશો તમારા સમય પ્રમાણે તમને મુલાકાત કરશે જય માતા જય શ્રી